ગણેશને સિંદૂરનો લેપ કર્યા બાદ જે સિંદૂર વધે છે તેનાથી ઘરના મુખ્ય દરવાજે લાભ શુભ લખવા. ઘરના મુખ્ય દરવાજે સિંદૂરથી લાભ શુભ લખવાથી ઘરમાં શુભતાનો પ્રવેશ થશે અને જ્યાં શુભતા હશે ત્યાં લાભ થવાનો જ છે. ઘરના મુખ્ય દરવાજે શુભ લાભ લખવાથી શુભતા સાથે લાભ થાય જ છે. આથી ઘરમાં સુખ, શાંતિ, વૈભવ સાથે માતા લક્ષ્મીનો વાસ થશે. ભગવાન શ્રી ગણેશ પોતાના ભક્તોના વિઘ્નો દૂર કરે છે. ભગવાન શ્રી ગણેશના પુત્ર લાભ શુભ, જે શુભતા સાથે લાભ પ્રદાન કરે છે. આથી આજના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે તેના પુત્રો લાભ શુભની પણ પૂજા કરાય છે. એવું કહેવાય છે કે આજના દિવસે કરેલી પૂજા ભક્તિ આરાધના એળે નથી જતી. મનથી દરેક ઈચ્છા પૂરી થાય છે. આર્થિક મુશ્કેલી દૂર થાય છે. નોકરી ધંધામાં